ધોરણ 10 માં ભણતા વાલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને હંમેશા એક સારા પ્રકાશનની તલાશ હોય છે, જેની મદદથી ધોરણ 10 માં બોર્ડની એક્ઝામમાં ઓછા સમયમાં પણ સારા માર્ક્સ લાવી શકે. તો એવું જ મસ્ત મજાનું ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું ફેવરિટ અસાઇનમેન્ટ ગાલા અસાઇનમેન્ટ જે નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવે છે. તો 2026 માં તમે બોર્ડની એક્ઝામ આપવાના છો તો તૈયાર થઈ જાઓ, કારણ તમારા માટે મસ્ત મજાનું ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ગયું છે 2026 ના વિદ્યાર્થીઓ માટે. અને સૌથી મહત્વની વાત, તમારી આપણી પોતાની મસ્ત મજાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર તમને બધા સબ્જેક્ટના આવી રીતે પરફેક્ટ સોલ્યુશન મળવાના છે. તો ખાસ જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, કારણ તમારું કામ આસાન થવાનું છે, ખાસ કરીને ગાલા અસાઇનમેન્ટનું. વાત કરીએ આગળના વિડીયોની, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રશ્નપત્ર નંબર 1, જેની અંદર વિભાગ સી, યસ, પ્યોર ગ્રામર બેઝ, વિદ્યાર્થીઓને મનપસંદ અને આસાન એવો જોરદાર જબરદસ્ત સેક્શન વિભાગ સી. સ્ટાર્ટ કરીએ એની પહેલા મિત્રો, આ જે તમને દેખાય છે આ તમારું ગાલા અસાઇનમેન્ટ, જેની અંદર મસ્ત મજાના 5 પ્રેક્ટિસ પેપર પણ હોય છે. સાથે સાથે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું પેપર પણ ડિઝાઇન કરેલું હોય છે, તમને ખ્યાલ આવે કઈ રીતે કામકાજ કરી શકાય. યસ, આ અસાઇનમેન્ટ તમારે પરચેસ કરવું હોય, ખરીદવું હોય તો એના માટેની વાત કરી દઈએ. માત્ર 240 રૂપિયામાં તમને આ અસાઇનમેન્ટ મળવાનું છે અને આ અસાઇનમેન્ટ માટે તમારે www.navneetstore.com પર વિઝિટ કરવાની છે. યસ, બીજું, દર વખતની જેમ આ વર્ષે પણ ગાલા અસાઇનમેન્ટે તમારું કામ આસાન કરવા માટે એક મસ્ત મજાની એપ્લિકેશન બનાવેલી છે, સ્માર્ટ ડીઝી બુક. યસ, જેમાં તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળતી હોય છે. કેવી રીતે મળે છે? તમે જ્યારે પરચેસ કરો છો ત્યારે તમારું જે પહેલું પેજ આવે છે એ તમે જેવું ચેન્જ કરશો એટલે તમને આ પ્રકારનો એક કોડ દેખાશે. યસ, અને ડિજિટલ જમાનાના વિદ્યાર્થીઓ કોડ તો હંમેશા કોડથી માહિતગાર હોય છે, અને આ કોડ પર તમે જેવું સ્કેન કરશો એટલે એક મસ્ત મજાની નેક્સ્ટ પ્રોસેસ શરૂ થશે, જે તમારે પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, સ્માર્ટ ડીઝી બુક, જેમાં અમુક ઓપ્શન તમારે ફિલઅપ કરવાના હોય છે, જે આપણે પર્સનલ નામ કહી શકીએ, ડેટ ઓફ બર્થ કહી શકીએ, એ પ્રકારના તમારે અમુક નોર્મલ ડિટેલ નાખવાની છે. અને એ ડિટેલમાં તમારે એક ડિટેલ નાખવાની થશે એક્સેસ કોડ, જે અહીંયા તમને 6 અક્ષરમાં આપેલો છે. આ તમે જેવો કોડ નાખશો એટલે તરત તમારી મસ્ત મજાની આન્સર કી તૈયાર થઈ જશે, તમને મળી જશે સોલ્યુશન સાથે. તો ખાસ આ મુદ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. બીજી, આ વખતે એક નવલું નજરાણું ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન, યસ, વિથ સોલ્યુશન તમને મળવાની છે. આ પ્રકારની એક મસ્ત મજાની ગાલા અસાઇનમેન્ટના 5 પેપર સેટ વાળું મસ્ત મજાનું અસાઇનમેન્ટ, યસ, જે તમને શોર્ટ ટાઈમમાં જ નજીકના બુક સેલરને ત્યાં મળી જશે. નજીકની તમે સ્ટેશનરીમાં તમે ખાસ આ પ્રકારનું પણ પરચેસ કરી શકો છો ગાલા અસાઇનમેન્ટ. બીજી મહત્વની વાત, એક નાનું પણ નાગનું બચ્ચું જેને કહી શકાય, એક મસ્ત મજાનું અપેક્ષિત, કેટલી મસ્ત મજાની નાની એવી બુક ડિઝાઇન કરે છે ગાલા અસાઇનમેન્ટ, મસ્ત મજાની વાંચવાની મજા આવે. એવી જ રીતે આ વર્ષે પણ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ગાલાના પણ લોન્ચ થઈ ગયા છે, બધી જ ભાષાઓમાં અવેલેબલ છે, જે ઓલરેડી દરેક બુક સેલર ત્યાં મળે છે. તો ખાસ આ બધી જ વસ્તુને ધ્યાનમાં લેજો અને તમારી બોર્ડની પરીક્ષાનું ટેન્શન ખતમ કરજો. ચલો સ્ટાર્ટ કરીએ આજનો ધમાકેદાર સેશન, વિદ્યાર્થીઓનો મનપસંદ સેક્શન, યસ, જોડકા, જેની અંદર સૌથી પહેલા આપણે 3 માર્ક્સમાં જોઈએ મેચિંગ ધ ફંક્શન. મેચિંગ ધ ફંક્શન તમને અત્યારે જોડકો દેખાઈ રહ્યું છે મિત્રો, બહુ જ આસાન છે, અને આ મુદ્દામાં તમારે 3 માંથી 3 માર્ક્સ આરામથી લઈ લેવાના છે. ખાલી ફંક્શનના કીવર્ડ્સ તમને ખબર હોય, અમુક વાક્યરચના ખબર હોય, તમારું આરામથી કામકાજ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, પહેલા સવાલની વાત કરીએ, કેન ડિફીટ, આ શબ્દ જોઈને મને જવાબ મળી જાય. બીજાની વાત કરીએ, નેવર કોરલ્સ, આ સવાલમાં આ મુદ્દો જોઈને મને જવાબ ખબર પડી જાય. અને ત્રીજામાં અહીં આપેલું છે વુ, જેના હિસાબે મને જવાબ મળી જાય. કઈ રીતે? કીવર્ડ્સ છે ભાઈ, કે અમને કેન દેખાય, કુડ દેખાય તો એક શક્તિ, ક્ષમતા, સામર્થ્ય દર્શાવે, એબિલિટી છે, યસ, એબિલિટી. તો પહેલામાં આન્સર બનશે ઓપ્શન બી, જોઈ લો. નેક્સ્ટ વાત કરીએ, જ્યારે કાળ સાદા વર્તમાન કાળમાં હોય અને એની પહેલા ક્રિયા વિશેષણ આવે, એ ફ્રીક્વન્સી દર્શાવે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. યસ, તો બીજા ક્વેશ્ચનમાં આન્સર થશે ઓપ્શન સી. નેક્સ્ટ વાત કરીએ, ધ બોય. મિત્રો, હુમ અને હુઝ હંમેશા વ્યક્તિનું વર્ણન કરે, અને વ્યક્તિના વર્ણન કરવા માટેનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન, યસ, જે આપણે ઓપ્શન એ માં આપેલું છે. તો આ રીતે તમારા બનશે આન્સર. મિત્રો, ખાલી નાના મુદ્દા તમને ખબર હોય ને તો તમે આરામથી
આ ટોપિકમાં પૂરા માર્ક્સ લઈ શકો. એ તો આ જ પૂરા માર્ક્સ લેવા માટે હું તમારી સાથે એક જબરદસ્ત વિડીયો શેર કરું છું, જે ખાસ તમારે જોઈ લેવાનું છે. તમારા ધોરણ 10 માટે જેકપોટ વિડીયો છે. માત્ર 12 મિનિટની અંદર ધોરણ 10 માં આવતા બધા જ ફંક્શનના કીવર્ડ્સ આ વિડીયોમાં સમાવેશ કરેલા છે. તો એક પણ સેકન્ડ મિસ કર્યા વગર આ વિડીયો ખાસ જોજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ આ વિડીયો તમારે જોઈ લેવાનો છે. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ મુદ્દો જે આપણા વિદ્યાર્થીઓને બહુ આસાન લાગતો હોય છે, ફંક્શન બેઝ હોય છે, જેમાં 4 ઓપ્શન આપેલા હોય છે અને 2 વ્યક્તિ વાત કરે એવો વાર્તાલાપ આપેલો હોય છે, જેને આપણે કહીએ છીએ એપ્રોપ્રાઇટ આન્સર. આમાં પણ તમને કીવર્ડ્સ ખબર હોય તો તમારું કામકાજ આસાન થઈ જાય. જેમ કે મિસ્ટર દવે અને નિરાલી વચ્ચેનો વાર્તાલાપ છે, ઇન્ક્વાયરી એઝ નેચર. એનો મતલબ પ્રશ્નાર્થ વાક્ય લેવું પડશે. તો હવે શાંતિથી જુઓ તો પ્રશ્નાર્થ વાક્ય કેટલા છે? 2 છે. એક અહીંયા છે અને એક અહીંયા છે. મતલબ જવાબ કાં તો સી કાં તો ડી આવશે. એ અને બી તો ભૂલથી નહીં આવે. હવે કયો લેવો? તો નિરાલીના વાર્તાલાપમાં સેટ થવું જોઈએ. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલ પર સર્ચ કરી શકો. તો કયો સવાલ કર્યો હોય? હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ? આ પ્રાણી વિશે હું માહિતી કેવી રીતે મેળવી શકું? આવો સવાલ કરે તો આવો જવાબ આપી શકે, કે પછી વિલ યુ હેલ્પ મી આવો જવાબ કરે તો આવો આપી શકે આન્સર. યસ, તરત ખ્યાલ આવી જવો જોઈએ. હાઉ થી સવાલ કરે ને તો આ મુદ્દો આવશે, કેમ કે હાઉ થી સવાલમાં ક્રિયાની રીત દર્શાવે. યસ, તો એ રીત આપેલી છે કે તમે સર્ચ કરો ગૂગલ પર, તો ઓપ્શન સી તમારો બનશે આન્સર. નેક્સ્ટ 37, કિરણ અને પૂર્વેશ વચ્ચેનો વાર્તાલાપ. એક્સચેન્જિંગ નાઇસેસ. મિત્રો, આ ફંક્શન માટે તમારે નોર્મલ વાક્ય રચના કરતા ડાયરેક્ટ વાર્તાલાપ જોવાનો. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. હું ઇંગ્લિશ લેંગ્વેજમાં નિષ્ફળ ગયો છું, ફેલ થયો છું. તો એવું કહેવાય ધેટ્સ ગ્રેટ, અરે વાહ, જોરદાર કામ કર્યું ભાઈ, આ થવું જોઈએ એવું કહેવાય? ના. વેલ ડન ડિયર, શાબાશ, જબરદસ્ત નો કહેવાય. આઈ ન્યુ ધેટ યુ વુડ ફેલ. મને ખબર તું ફેલ જ થાય. યસ, તો ફેલ થયો છે તો અહીંયા દુઃખનો ભાવ છે. ઓપ્શન ડી, અલ્લાહ, દુઃખનો ભાવ, સોરો. તો અહીંયા કોઈ વ્યક્તિ ફેલ થયું હોય તો તમે શિષ્ટાચાર દર્શાવો, વાતચાત પૂરી કરો. એના માટે તમારી પાસે ઓપ્શન ડી વધારે સુટેબલ છે. અલાસ. નેક્સ્ટ 38, રાહી અને ટીચર વચ્ચેનો વાર્તાલાપ. યસ, મેકિંગ રિક્વેસ્ટ. તો આના માટે બહુ જ કામ આસાન છે ભાઈ. યસ, વુડ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવી શકે, વાય થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવે નહીં, મે થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવી શકે, હાઉ થી શરૂ થતું આવે નહીં. પ્લીઝ અને કાઇન્ડલી થી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય. એની સિવાય કેન, કુડ, વુડ, મે એનાથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. હવે એ લેવું કે સી એ જોવાનું છે. તો શાંતિથી જુઓ તો, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? આ સરવાળો સોલ્વ કરવામાં તું મારી મદદ કરીશ? યસ, મદદ કરશે. યસ, આઈ વિલ. આ પરફેક્ટ સેટ થાય છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આ જે સેક્શન સી છે ને, એ ઓલરેડી અગાઉની બોર્ડની પરીક્ષા મતલબ માર્ચ 2025 નું જ આ બેઠા ક્વેશ્ચન છે. જોવો છો ને કેટલા આસાન છે. બસ આ જ રીતે બોર્ડની એક્ઝામમાં પણ આવે છે. નેક્સ્ટ 39, પણ એની પહેલા મસ્ત મજાનું તમારું ધોરણ 10 નું ટેન્શન ખતમ કરવા માટે યસ, ઓશિયન કોચિંગ ક્લાસીસ તૈયાર છે, મસ્ત મજાની અનુભવી ફેકલ્ટી સાથે. યસ, તમારા જે મેઇન 4 સબ્જેક્ટ કહી શકાય, જેમાં તમને ડર હોય તો હવે હળવા થઈ જાઓ, ફ્રી થઈ જાઓ. 2026 ના વિદ્યાર્થીઓ સાથે એટલી બધી વિશાળ વિશેષતાઓ સાથે યસ કોર્સ લોન્ચ કરેલો છે ને મજાની વાત, પર સબ્જેક્ટ માત્ર 399 રૂપિયાથી આ કોર્સ ડિઝાઇન કરેલા છે. તો તમે ખાસ આ કોર્સમાં એન્ટ્રી લઈને તમારો કોન્ફિડન્સ વધારી શકો. બીજું, તમને જે અત્યારે અહીંયા સોલ્યુશન મળે છે, એ સોલ્યુશનની તમારે પીડીએફ સ્વરૂપે જોઈતું હોય સોલ્યુશન, તો એનો ઓપ્શન આપેલો છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ, અને ત્યાં તમને પીડીએફ સોલ્યુશન સોફ્ટ કોપી સ્વરૂપે પણ મળશે, જે મસ્ત મજાનું આયોજન ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલું છે. તો ખાસ લાભ લેજો. ચલો નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ફંક્શનનો જ ભાગ છે. ટોટલ તમારે ફંક્શન 9 માર્ક્સમાં પૂછાય છે, અને ઓશિયન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલો કોઈ પણ વિદ્યાર્થી એક પણ માર્ક્સ કટ ના કરે એના માટે અમે મહેનત કરવા તૈયાર છીએ. તમે તૈયાર રહેજો. યસ, યુ કેન ઓપ્ટ ફોર ખાલી જગ્યા અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ ચોઇસ માટેના કીવર્ડ છે 3, આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. જોઈએ ક્યાં આપેલું છે. અહીંયા એન્ડ છે, આ નહીં આવે. અહીંયા છે આઈધર અને અહીંયા છે ઓર. બાકી ક્યાંય કોઈ પરફેક્ટ નિશાની છે નહીં. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર.
યસ, તમે પસંદ કરી શકો સાયન્સ અથવા તો કોમર્સ. તો આને કહેવાય અલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર નું વાક્ય. નેક્સ્ટ 40. ધ ટ્રેન સ્પેસિફાઈ લોકેશન. લોકેશનની પહેલા તમને કંઈક ને કંઈક પ્રીપોઝિશન દેખાશે. જોઈએ એવું કયું દેખાય છે? તો અહીંયા મને દેખાય છે દિલ્હી, અને દિલ્હી પહેલા મને પ્રીપોઝિશન એટ દેખાય છે. બાકી ક્યાંય લોકેશનની વાત ચારે ઓપ્શનમાંથી નથી, માત્ર ઓપ્શન બી માં છે. ઓપ્શન બી બનશે આન્સર. બહુ નાની નાની માહિતી તમને ખબર હોય ને તો તમે આરામથી આ મુદ્દામાં 9 માંથી 9 માર્ક્સ લઈ શકો. નેક્સ્ટ વાત કરીએ, કાજલ આસ્કડ મુન્નો રિપોર્ટિંગ ઇવેન્ટ. જો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે ને એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય થાય. હવે અહીંયા આસ્કડ આપ્યું છે તો એનો મતલબ આ પ્રશ્નાર્થનું તમારું રિપોર્ટિંગ વર્બ છે. તો હવે એનું સંયોજક શું હોય? કાં તો ઇફ કાં તો ડબલ્યુએસ. જોઈએ અહીંયા ધેટ આપ્યું, ધેટ તો વિધાનમાં આવે એટલે ઓપ્શન એ નહીં આવે. વોટ આવી શકે, ઇફ આવી શકે, વેધર આવી શકે. બી સી ડી માંથી મથવાનું છે. હવેનો ભાગ વિલ બાય અહીંયા આપેલું છે જે ઇનડાયરેક્ટમાં વુડ થઈ જાય વિલનું, એટલા માટે ઓપ્શન બી પણ ગયો. વોઝ અહીંયા આપેલું છે, અહીંયા ધેટ છે, તો ઇનડાયરેક્ટમાં જે ચેન્જ થાય ને એ બંને ફેરફાર ઓપ્શન સી માં આપ્યા છે. ડી ની વાત કરીએ, હેઝ આપ્યું છે. હેઝ ક્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રહે નહીં, હેઝ નું હેડ થઈ જાય અને ટુડે નું થઈ જાય ધેટ ડે, તો એના હિસાબે ઓપ્શન ડી પણ નહીં આવે, ઓપ્શન સી તમારો બનશે આન્સર. તો આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે ઇનડાયરેક્ટ સ્પીચનો કન્સેપ્ટ પણ પાવરફુલ હોવો જોઈએ, તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. ચલો આગળ વધીએ. નહીં પહેલા અંગ્રેજીનું ટેન્શન હળવું કરવા માટે પણ તમારા માટે મસ્ત મજાનો કોર્સ, યસ, જે તમે જોઈ શકો છો મસ્ત મજાના બેનિફિટ સાથે. તો એ ફાયદો પણ લઈ શકો છો. તમને ડર છે તો તમે ખાસ વિઝિટ કરજો. મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન થયેલો છે પાવરફુલ પ્રેઝન્ટેશન સાથે. કોઈ પણ ગુજરાતના ખૂણે રહેલો વિદ્યાર્થી સમજી શકે એવી રીતે પ્રેઝન્ટેશનથી. તો ખાસ એ કોર્સમાં પણ તમે વિઝિટ કરી શકો. બીજો મસ્ત મજાનો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ, ઢગલાબંધ પેપર ધોરણ 10 માં આવી ગયા છે અને તમે બોર્ડના પેપર સોલ્વ કરો ને તોય તમારું કામ ઘણું આસાન થઈ જાય. તો એવો એક કોર્સ બનાવ્યો છે માત્ર 49 રૂપીસમાં. તો એ કોર્સની પણ વિઝિટ કરી શકો વિથ સોલ્યુશન, કલરફુલ પીડીએફ સાથે. તમને મજા આવે ને એવી વાંચવાની મેથડ સાથે. તો ખાસ આ કોર્સ પણ ડિઝાઇન થઈ ગયો છે માત્ર 49 રૂપીસમાં. યસ, અને તમારું ધોરણ 10 નું વેકેશન આવે એટલે તમને એક મસ્ત મજાનો કોર્સ સ્પોકન ઇંગ્લિશ એ પણ ઓલરેડી આપણો શરૂ છે, જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન. અને આ યુટ્યુબ ચેનલ પણ છે જ્યાં તમને સ્પેસિફિક ઓનલી ઇંગ્લિશના લેક્ચર મળે છે. તો ખાસ આ ચેનલ પર પણ તમે ઇંગ્લિશના લેક્ચર જોજો, તમને 100% કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ 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 વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. તમારી કોઈ પણ એક્ઝામ હોય એ એક્ઝામ માટે કોન્ફિડન્સ આપવા માટે અમારી પાસે મસ્ત મજાના સેશન તૈયાર છે. તમે એનો લાભ કટ લઈ શકો એના માટે ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ 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 જોડાઈ જવાનું છે. ચલો નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આ જે મુદ્દો છે ને એમાં તમારે બહુ ધ્યાનથી કામકાજ કરવાનું છે. ઉતાવળ જરાય કરવાની છે નહીં. ઘણીવાર તમને ગ્રામરના મુદ્દાથી એ ખ્યાલ આવી જાય અને ઘણીવાર ગુજરાતી કરવું પડે. ફોર એક્ઝામ્પલ, yes, you should not get ખાલી જગ્યા because someone does not pay ખાલી જગ્યા to your matter. You should ખાલી જગ્યા your way of dealing with someone and mend if needed. પહેલું કામ એ કરવાનું, શાંતિથી એકવાર વાંચી નાખવાનું અને વાંચતા વાંચતા તમને અમુક એવા ક્લુ મળશે જેના તમારા જવાબ ફિક્સ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા મને દેખાય છે should. જો તમને ખબર હોય કે should તમારું મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા V1 આવે, તમારું કામ ઘણું આસાન થઈ ગયું. શાંતિથી જુઓ તો આમાંથી V1 કયું છે, ક્રિયાપદનું મૂળ રૂપ કયું છે, બધાને ખ્યાલ આવી જાય આ તમારું V1 છે. એનો મતલબ તમારી ત્રીજી ખાલી જગ્યામાં આ જવાબ આવશે. કેટલું કામ આસાન થઈ ગયું. હવે તમારે બેમાં જ મથવાનું રહે. યસ, જુઓ, યુ શુડ નોટ ગેટ ખાલી જગ્યા બીકોઝ સમવન ડઝ નોટ પે ખાલી જગ્યા ટુ યોર મેટર. હવે એક શબ્દ આપ્યો છે ઇરિટેટ અને બીજો આપ્યો છે અટેન્શન. બંનેના મતલબ તમને ખબર છે. ઇરિટેટ એટલે પેલો જે વાતમાં અલગ પ્રકારનો થઈ જતો હોય, ઇરિટેટ. યસ, અને બીજું અટેન્શન, ધ્યાન આપવું. હવે શાંતિ તમે જુઓ તો યુ શુડ નોટ ગેટ ઇરિટેટ. યસ, તમારે ઇરિટેટ ના થવું જોઈએ, બેબાકડા ના થઈ જવું જોઈએ, કારણ કે someone doesn't pay your matter attention to your matter. કોઈક તમારી વાત પર ધ્યાન આપતું ના હોય તો બહુ મૂંઝાવાનું નહીં, બેબાકડા નહીં થવાનું, હળવા રહ્યો, મજા કરો, એવું કંઈક ભાવાર્થ આપે છે.
તો હવે જવાબ તમારો આસાન થઈ જાય. શુડ નોટ ગેટ પછી તમારે લેવું પડશે ઇરિટેટેડ. યસ, તો આ પહેલી ખાલી જગ્યામાં આવશે. અટેન્શન બીજી ખાલી જગ્યામાં 3 1 2 વાળી જોડી તમારી બનશે. જોઈ લો. તો ખાસ ઘણીવાર ગુજરાતી કરવાથી કામકાજ થઈ જાય, ઘણીવાર તમે ગ્રામરના મુદ્દાને આધારે પણ સોલ્વ કરી શકો છો. યસ, બીજું અહીંયા તમને જે ગેટ આપ્યું છે ને, આ તમે પ્રોપર કન્સેપ્ટ જાઓ ને તો આ કોઝેટિવ વર્બ કહેવાય છે. ધોરણ 10 માં વિદ્યાર્થીઓ માટે અઘરું પડતું હોય છે, પણ અહીંયા ભાષાંતરને આધારે પણ કામકાજ થઈ જાય છે. એટલે તમારે ડીપમાં ગેટ વાળા ગ્રામરમાં જવાની જરૂર છે નહીં. તો આવી રીતે તમે શાંતિથી ખાલી જગ્યા સોલ્વ કરો ને તો બહુ જ આરામથી સોલ્વ થઈ જાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ. યસ, નિયરેસ્ટ મિનિંગ. જે ડિઝાઇનથી તમને અહીંયા શીખવવામાં આવે છે એ ડિઝાઇન તમને બીજી ક્યાંય જોવા નહીં મળે. મસ્ત મજાની મેથડથી આપણે ડિઝાઇન કરેલી છે. જેમ કે આ તમારો સવાલ છે સ્લિમ, એનું તમારે સૌથી નજીકનો નિયરેસ્ટ મિનિંગ લેવાનો છે. તો એક આપ્યું છે ડેલિકેટ મતલબ નાજુક, એક આપ્યું છે વેરી થિન મતલબ ઘણું પાતળું, ફેટિસ મતલબ જાડું, પ્લમ્પ એટલે ભરાવદાર. હવે આવા શબ્દો તે તમને આવડતા નહીં એવું બની શકે, કેમ કે આ બધા આપણા ધ્યાનમાં બહુ ઓછા આવતા હોય. તો મેં શું કરેલું છે તમારા માટે વિથ ગુજરાતી લઈને આવેલો છું ડિઝાઇન સાથે. આવું શું કામ? કોઈ પણ પેપર મેકર જ્યારે પેપર બનાવશે ત્યારે એક સવાલને આધારે 4 ઓપ્શન તો મૂકશે જ ને. તો આ 4 માંથી જ અલગ અલગ આમથી આમ, આમથી આમ, આમથી આમ મૂકીને નિયરેસ્ટ મિનિંગ બનાવે છે. તો તમને બધાના મતલબ ખબર હોય ને તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. અને ભાષા તમે શીખો છો અંગ્રેજી, જે હાલના સમયની ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ છે, જેને તમને ડગલે ને પગલે જરૂર પડવાની છે. તો કોઈ પણ ભાષા બોલવાની, લખવાની, સાંભળવાની, સમજવાની થાય. તો આ ભાષાને બોલવા માટે કે કોઈ પણ ભાષાને બોલવા માટે શબ્દ ભંડોળ જોઈએ. તો એક જાતનું શબ્દ ભંડોળ જ છે. હવે તમને ખબર પડી ગઈ હશે સ્લિમ એટલે પાતળું અને વેરી થિન એટલે પણ પાતળું. જો કેટલો આસાન છે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો ભાઈ. યસ, નેક્સ્ટ 44 મોબ. મોસ્ટ ટાઈપી બહુ બધી વાર વારંવાર પૂછાય છે. મોબ એટલે ટોળું. ક્રાઉડ, પેર, ગ્રુપ, શેલ્ટર. અહીંયા શેલ્ટર સિવાયના શબ્દ પણ ટોળાવાળા જ છે, પણ આ મોબ એટલે સ્પેશિયલ માણસોના ટોળાની વાત થાય. જે અહીં આપેલું છે ક્રાઉડ. ક્રાઉડ રૂટીન શબ્દ છે. નેક્સ્ટ 45 શિવર. ધ્રુજવું, ધ્રુજવું, ધ્રુજારી. રિફ્યુઝ, શેક, ટ્રેમ્બલ, ફિયર. આ 4 શબ્દો આસાન છે. યસ, જેમાંથી ટ્રેમ્બલ નો મતલબ થાય ધ્રુજારી. તો આ રીતે તમને બધા મતલબ ખબર હોય તો આરામથી કામકાજ થઈ શકે. યસ, તો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને આવી જ નવી નવી મેથડ તમને બધા જ વિડીયો મળતા હોય છે. તો આશા રાખું તમને આ સેક્શન સી મસ્ત મજાનો સમજાઈ ગયો છે. આવા જ ધોરણ 10 ના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ 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 જલ્દીથી જોડાઈ જજો. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા અસાઇનમેન્ટના સેક્શનના સોલ્યુશન સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.